ભૈયાની નોકરી એવી હતી કે મોટાભાગનો સમય તેઓ ઘરથી બહાર જ રહેતા હતા. કેટલાય દિવસો સુધી ઓફિસના પ્રવાસે જતા અને ક્યારેક મોડી રાત્રે પાછા ફરતા. ઘરનો આખો સમય ભાભી એકલા જ પસાર કરતા હતા. દિવસ દરમિયાન તો તે પોતાને ઘરના કામો અને ટીવીમાં વ્યસ્ત રાખતા, પરંતુ રાતોમાં તેમની આંખોમાં બેચેની સ્પષ્ટ દેખાતી હતી. ઘણીવાર મેં રૂમની બારીમાંથી જોયું કે તે પલંગ પર પડખા બદલતા રહેતા. તેમના શ્વાસ ભારે થઈ જતા, જાણે કોઈ અંદરથી પીડાઈ રહ્યું હોય. પહેલાં તો મને લાગ્યું કે કદાચ આ મારો વહેમ હશે, પણ વારંવાર એ જ દ્રશ્ય જોઈને મારા મનમાં સવાલો થવા લાગ્યા. ભાભીની હાલત જોઈને મને એક વિચિત્ર લાગણી થતી, દિલમાં હલચલ મચી જતી. હું વિચારવા લાગ્યો, શું ખરેખર તે એકલતામાં આટલું બધું સહી રહ્યા છે? અને પછી એક રાત ભાભી બિલકુલ એકલા હતા. ભૈયા બહાર ગયા હતા અને ઘરમાં માત્ર હું અને ભાભી હતા. હું અર્જુન છું. મારી ઉંમર 24 વર્ષ છે અને હું હજી ભણી રહ્યો છું. જીવનમાં મોટા મોટા સપના છે, પણ એટલો જ સંકોચ પણ છે. ઘરમાં બધા કહે છે કે હું શાંત સ્વભાવનો છોકરો છું, પણ મારી અંદર હંમેશાથી ઈચ્છાઓ અને લાગણીઓ ઉમળતી રહે છે. મારા ભાઈ મારાથી 7 વર્ષ મોટા છે અને તેમને 2 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. જ્યારે પહેલીવાર મેં મારા ભાભીને જોયા, ત્યારે લાગ્યું કે જાણે કોઈ ફિલ્મનું દૃશ્ય આંખોની સામે જીવંત થઈ ગયું હોય. તે દિવસ આજે પણ યાદ છે. ઘર શણગારાયેલું હતું, સગા સંબંધીઓની ભીડ હતી અને હું વારંવાર પડદાની ઓથેથી દુલ્હનને જોવાની કોશિશ કરતો. લાલ સાડીમાં ઘૂંઘટની નીચે ઝલકતી તેમની આંખો કોઈ જાદુથી ઓછી નહોતી. તેમનો ચહેરો ગોરો, સ્મિત સંકોચભર્યું અને ચાલમાં એક અજીબ આકર્ષણ. મને મારા પર જ આશ્ચર્ય થયું કે પહેલી નજરમાં જ હું તેમને જોવાથી પોતાને રોકી નહોતો શકતો. ધીમે ધીમે લગ્નનો ઘોંઘાટ શમી ગયો. ભાઈ પોતાના કામમાં વ્યસ્ત રહેતા અને હું કોલેજ અને ભણતરમાં. ઘરમાં મોટાભાગનો સમય ભાભી અને હું જ હોતા. તે ખૂબ જ પોતાનાપણાથી વર્તતા. ક્યારેક પૂછતા, અર્જુન, જમવાનું લઈ લીધું? ક્યારેક કહેતા, જો કિતાબ સમજાતી ન હોય તો મને કહેજે. શરૂઆતમાં હું તેમને માત્ર એક જવાબદાર ભાભી તરીકે જ જોતો રહ્યો. પરંતુ સમયની સાથે મનમાં એક વિચિત્ર હલચલ થવા લાગી. મને યાદ છે, એકવાર જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. ભાઈ ઓફિસે ગયા હતા અને ઘરમાં માત્ર અમે બંને હતા. ભાભી ધાબા પર કપડાં લેવા ગયા. તેમની સાડી પલળી ગઈ હતી અને હવામાં લહેરાઈ રહી હતી. હું બારીમાંથી તેમને જોઈ રહ્યો હતો. તેમનો ચહેરો ભીંજાઈને વધુ ચમકી રહ્યો હતો. ત્યારે અચાનક અમારી નજરો ટકરાઈ. તે હસ્યા અને મેં તરત જ આંખો ઝુકાવી લીધી. તે પળે મારા દિલના ધબકારા એટલા તેજ થયા કે મને પોતાને સંભાળવો મુશ્કેલ થઈ ગયો. તે પછી જાણે સંજોગો અમને વારંવાર નજીક લાવવા લાગ્યા. ક્યારેક લાઇટ જતી રહેતી અને અમે બંને મીણબત્તીના પ્રકાશમાં વાતો કરવા લાગતા. ક્યારેક ભાઈ ટૂર પર જતા તો ઘરની જવાબદારી અમારા બંને પર આવી જતી. વાતોમાં અમે અમારા બાળપણ, અમારા સપના, અમારી નબળાઈઓ એકબીજા સાથે વહેંચવાની શરૂ કરી દીધી. હું ભાભીના હાસ્યનો દીવાનો થતો જઈ રહ્યો હતો અને ક્યારેક તેમની આંખોમાં પણ મને એ જ ચાહત દેખાતી જે મારામાં પલવી રહી હતી. પણ આ જ એ સંબંધ હતો, જેના વિશે વિચારતા જ ડર લાગતો હતો. ભાભી માત્ર મારી નહોતી, તે મારા ભાઈની પત્ની હતી. મને લાગતું હતું કે હું ખોટું વિચારી રહ્યો છું, પણ દિલ ક્યાં માનતું હતું? એક દિવસ ભાભીએ મને ભણવા માટે રૂમમાં બોલાવ્યો. હું ટેબલ પર ચોપડીઓ ખોલીને બેઠો હતો અને તે મારી પાસે ઊભા રહીને સમજાવી રહ્યા હતા. તેમનો પાલવ મારા ખભાને સ્પર્શી ગયો. હું ધ્રુજી ઉઠ્યો. તેમણે મારી તરફ જોયું. તેમની આંખો થોડી પળ માટે થંભી ગઈ. એ ખામોશીમાં ઘણું બધું હતું જે અમે બંને કહી તો નહોતા શકતા પણ અનુભવી રહ્યા હતા. સમય વીતતો ગયો અને આકર્ષણની દોરી અમને બાંધતી ગઈ. એક સાંજે ભાઈ બહાર ગયા હતા અને હું અને ભાભી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. આછો પ્રકાશ હતો. કોઈ રોમેન્ટિક ફિલ્મનું ગીત ચાલી રહ્યું હતું. હું તેમને જોતો રહ્યો અને અચાનક તેમણે મારી તરફ ફરીને કહ્યું, તમને પણ લાગે છે ને કે આ ગીતો દિલને સ્પર્શી જાય છે? તેમના અવાજમાં ધ્રુજારી હતી. મેં ધીમેથી કહ્યું, હા ભાભી, દિલને સ્પર્શી જાય છે અને દિલની સચ્ચાઈ સામે લાવી દે છે. અમારી નજરો મળી અને તે નજરમાં અમે બંને ખોવાઈ ગયા. એ પણ એવી હતી જ્યાં અમે પોતાને રોકી ન શક્યા. મેં તેમનો હાથ પકડી લીધો. તે ધ્રુજી ઉઠ્યા, પણ હાથ ન છોડ્યો. થોડી જ વારમાં અમારું અંતર ખતમ થઈ ગયું.
બધી હદો પાર થઈ ગઈ. એ ક્ષણ બહુ ભારે હતી. લાગણીઓ, મોહબ્બત, ગાંડાપણું બધું મળીને અમને ખેંચી ગયું. પણ જેવો હોશ આવ્યો, અમારા ચહેરા પીળા પડી ગયા. ભાભીની આંખોમાં આંસુ હતા અને મારા દિલમાં ભારે બોજ. હું ગણગણ્યો, આ શું થઈ ગયું? આપણે બહુ મોટી ભૂલ કરી દીધી. તેઓ ધ્રુસકે ધ્રુસકે બોલ્યા, અર્જુન, આ પાપ છે. હું તારા ભાઈની ભાભી છું. આપણે આ બધું ભૂલી જવું પડશે. તે રાત ઊંઘ ન આવી. ગિલ્ટ, અપરાધભાવ એ અમને જકડી લીધા. બીજા દિવસે સવારે અમે બંને એકબીજાથી નજર ચોરી. ભાઈ ઘરે પાછા ફર્યા અને બધું સામાન્ય બતાવવાની કોશિશ કરવા લાગ્યા. પણ અંદરનું સત્ય અમને ચેન લેવા દેતું નહોતું. ભાભીએ ધીમેથી કહ્યું, અર્જુન, જે થઈ ગયું તે આપણને આખી જિંદગી સતાવશે, પણ હવે આપણે પોતાને સંભાળવા પડશે. આ રાજ આપણે દિલમાં દફન કરી દઈશું. હું ઈચ્છું છું કે તું તારા ભણતર પર ધ્યાન આપે અને તારા સપના પૂરા કરે. મેં તેમની તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પસ્તાવો હતો. મેં માથું ઝુકાવી લીધું. હા, અમારાથી ભૂલ થઈ હતી. એક એવી ભૂલ જેણે અમને અંદરથી તોડી નાખ્યા. આકર્ષણ અમને ત્યાં લઈ ગયું જ્યાં નહોતું જવું જોઈતું. અને હવે માત્ર અપરાધબોધ, ગિલ્ટ રહી ગયો હતો. આજે પણ જ્યારે તે ઘટનાને યાદ કરું છું, તો દિલ ધ્રુજી જાય છે. પ્રેમ અને ચાહત ક્યારેક ક્યારેક માણસને આંધળો બનાવી દે છે. પણ સચ્ચાઈ એ જ છે કે સંબંધોની મર્યાદા તોડવાથી માત્ર ગિલ્ટ અને પસ્તાવો જ મળે છે.